હેલો બાળ દોસ્તો, તો આજે આપણે શીખીશું સારી આદતો વિશે, એટલે કે ગુડ હેબિટ્સ, જેને આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આજે આપણે શીખીશું. તો ચાલો એક પછી એક સારી આદતો વિશે જોઈએ. સવારે જલ્દી ઉઠવું જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. રોજ સ્નાન કરવું જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય ટેક અ બાથ એવરી ડે. હંમેશા સારા મિત્રો બનાવવા જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય ઓલવેઝ મેક ગુડ ફ્રેન્ડ્સ. કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય Put the grapes in the dustbin. સમયસર શાળાએ જવું જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય Do not be late for school. રોજ કસરત કરવી જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય એક્સરસાઇઝ રેગ્યુલરલી. યોગ્ય સમયે ઊંઘી જવું જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય ગો ટુ બેડ ઇન ટાઈમ. પૌષ્ટિક ભોજન ખાવું જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય ઈટ હેલ્ધી ફૂડ. સમયસર ઘરકામ પૂર્ણ કરવું જોઈએ. તેને ઇંગ્લિશમાં કહેવાય Finish your homework in time.